શક્તિ ફૂડ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું આપની સાથે લીલી મેથી અને મગની દાળનું શાક બનાવવાની રેસીપી શેર કરીશ। આ શાક બનાવવા માટે મેં 2 વાડકી મગની દાળ લીધી છે અને એને મેં 2 થી 3 વખત પાણી વડે ધોઈ લીધી છે અને 1 ગ્લાસ પાણી ઉમેરીને એને 1 કલાક માટે પલળવા દીધી છે। હવે આ દાળને આપણે પાણી સાથે જ કુકરમાં લઈ લઈશું। એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું, એને હલાવીને મિક્સ કરી લઈએ અને એને ઢાંકીને આપણે 1 સીટી આવવા દઈશું। હવે કુકરમાં 1 સીટી થઈ ગઈ છે। હવે કુકર ઠંડુ થાય એટલે તરત જ એને આપણે ખોલી લઈશું। હવે કડાઈમાં આપણે 5 ચમચી તેલ ઉમેરીશું। મેં અહીંયા નોનસ્ટિક કડાઈ લીધી છે, રેગ્યુલર કડાઈ પણ આપણે લઈ શકીએ છીએ। હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધી ચમચી રાઈ ઉમેરીશું। હવે રાઈ સરસ તતળી ગઈ છે, અડધી ચમચી જીરું ઉમેરીએ, એમાં ચપટી હિંગ ઉમેરીશું। હવે આદું, લસણ અને મરચાંને વાટીને રાખ્યા છે તે ઉમેરી લઈએ। મેં અહીંયા 7 થી 8 કળી લસણ, 2 મરચાં અને 1 આદુનો ટુકડો વાટી રાખ્યો છે, એને ઉમેરીને સરસ સાંતળી લઈએ। એક મોટી ડુંગળીને ઝીણી ઝીણી સમારી રાખી છે, તે ઉમેરીને ડુંગળીને પણ કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈએ। હવે મેં 2 ટામેટાની પેસ્ટ બનાવીને રાખી છે, તે પણ ઉમેરી લઈએ અને સરસ રીતે એને પણ ચડવા દઈએ। ટામેટા સરસ રીતે ચડી જાય, એમાંથી તેલ છૂટું પડે એટલે એમાં આપણે મસાલા કરીએ। અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર। હવે એમાં 5 ચમચી જેટલું મીઠું ઉમેરીએ અને બધા જ મસાલા સરસ રીતે મિક્સ કરી લઈએ। એમાં થોડું પાણી ઉમેરીએ જેનાથી બધા જ મસાલા સરસ રીતે ચડી જાય અને મસાલા બળી ન જાય। હવે મસાલા ચડી જાય એટલે એમાંથી તેલ છૂટું પડવા માંડશે। આ રીતે થોડું થોડું હલાવતા રહીએ અને મસાલાને સરસ રીતે ચડવી લઈએ। જુઓ, મસાલા ચડી ગયા છે અને એમાંથી આપણને તેલ પણ છૂટું પડતું દેખાઈ રહ્યું છે। હવે મેં મેથી સમારીને રાખી છે તે ઉમેરી લઈએ। મેથી મેં ધોઈને કોરી કરીને સમારી લીધી છે। હવે મેથીને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ અને મેથી થોડી થોડી સાંતળી લઈને પછી એમાં આપણે પાણી ઉમેરીએ। મેં અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, 2 વખત પાપા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે। હવે થોડું હલાવી લઈએ અને એને ઢાંકીને આપણે ચડવા દઈએ। બે મિનિટમાં મેથી ચડી જાય છે। જુઓ, મેથી સરસ ચડી ગઈ છે। હવે આપણે જે દાળ બાફીને રાખી છે તે પણ એમાં ઉમેરી લઈએ અને હળવા હાથે એને હલાવીને મિક્સ કરીએ। દાળ આપણે બાફીને ઉમેરીએ છીએ એટલે એને આપણે હળવા હાથે જ હલાવીશું, જેનાથી આપણી દાળ ભાગી ન જાય અને સરસ રીતે મિક્સ થઈ જાય। હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું, સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એને ઢાંકીને 1 મિનિટ સુધી ગેસની ફ્લેમ ધીમી રાખીને એને ચડવા દઈએ। હવે શાક સરસ રીતે ચડી ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને આપણે સર્વ કરીશું। હવે શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ। જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે। એને આપણે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકીએ છીએ। આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે। વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।